શંકાયો હતો એમ કે ચાલો બધા સાવધાન થઈ જાઉં, વીરમાં આવું છું તો આપણને શું આવે? પણ એનું બોલવું, એના અભિનય, એના મુખની મુદ્રાઓ આ જોતા જ આપણને હૃદયમાં સેજ આમ ભય લાગી જાય. તો વીર રસ તો ભગવાનનું રસ સ્વરૂપ એનું આચ્છાદન કોણ કરે? ભગવાને પિતાંબર પહેર્યું છે તો આપણે વસ્ત્ર પહેરીએ આપણા સ્વરૂપને ઢાંકે, એમ ભગવાનના સ્વરૂપને પણ એનું પિતાંબર આચ્છાદિત કરે. તો ભગવાનના પિતાંબરને ભાગવતમાં મુખ્ય 3 રીતે વર્ણન કર્યા. અહીં ભગવાનના પિતાંબરને ગોપીજનો કે છે કનક કપિશમ કનક કપિશમ. ભગવાને વસ્ત્ર પહેર્યું છે કોના જેવું? સોના જેવું. સુવર્ણના જેવું પીત પિતાંબર ભગવાનને ધારણ કર્યું છે. ભાગવતના પહેલા સ્કંદના 9મા અધ્યાયમાં ભીષ્મ ભગવાનના પિતાંબરનું વર્ણન કરે. તો ભગવાનનું પિતાંબર ભીષ્મને કેવું દેખાયું? રવિ કર ગૌરવરાંબરંદગાને. રવિ એટલે સૂર્ય, એના કર એટલે કિરણ, એના જેવું પિત્ત પિતાંબર ભગવાને ધારણ કર્યું છે. તો સૂર્યના કિરણ જેવું પિતાંબર અને સોના જેવું પિત્ત પિતાંબર એમાં ફેર છે. ભીષ્મ કે છે રવિ કર ગૌરવ રાંબરંદગાને. ઉગતા સૂર્યના આવતા સુંદરી કિરણ જેવું પિતાંબર પ્રભુએ ધારણ કર્યું. અને શુદ્ધોજી આજે જયારે વર્ણગીતના શરૂઆત માટે કનક કપિશમ કનક કપિશમ. ભગવાનનું પિતાંબર સોના જેવું છે. અહીં આચ્છાદન છે માટે સોના જેવું, અને ત્યાં ભગવાનના સ્વરૂપને વધુ પ્રગટ કરવું છે માટે સૂર્યના કિરણ જેવું. સૂર્યના કિરણ જેના પર છવાઈ જાય એને ઢાંકી દે, અને એવા ઢાંકી દે એમ વધારે સ્પષ્ટ દેખાય. અને સોનું જેને ઢાંકી દે એને કે શું છે તે દેખાય. સુવર્ણ એ માયાનું સ્વરૂપ, સોનું એ માયાનું સ્વરૂપ. ભગવાન એ સત્ય, સત્યમ જ્ઞાન મનંતમ બ્રહ્મ. આ ભગવાનના 3 નામ સત્ય, અનંત, જ્ઞાન. તો સત્યને કોણ ઢાંકે? તો સુવર્ણ એ સત્યને ઢાંકે છે. આજે કોઈ માણસ સાચું બોલવા જતો હોય એને બે તોલા સોનું આપો તો
सत्य ढंकन क्या है? कोई सवाल नहीं। सोनू भगवान ने ढांकी दे। सोनाना पन्नाમાં ઠાકોરજીના દર્શન હોય તો ઠાકોરજીને જોવું કે પન્નાને જોવું? હૃદયમાં કોણ વસી જાય? ઠાકોરજી નહીં. એ સોનાએ ભગવાનને ઢાંકી દીધા. તે દિવસે પછી દર્શન કરીને આવે ને, દર્શન કરી આવ્યા ત્યાં સોનાના પાણીમાં. અરે કોઈ પાણાના દર્શન કરવાના કે ઠાકોરજી? तो 5-25 तोलाનું સોનું જો ભગવાનને ઢાંકી દે તો આપણા અંતઃકરણને કેવું ઢાંકી શકે? માયા. અને માયા એ ભગવાનના સ્વરૂપને ઢાંકી દે છે. તેથી માયાના કાર્યોમાં આપણને આસક્તિ થાય છે, ભગવાનમાં નહીં. આપણા ઘરમાં ફ્રીજ, ટીવી, કપડા, આ બધામાં આપણે જેટલો પ્રેમ કર્યો એટલો ઠાકોરજીમાં કર્યો છે. ટીવીમાં, ફ્રીજમાં, કપડામાં અને ચોથું દાગીના, આ બધામાં આપણે જેટલો પ્રેમ કર્યો એટલો ઠાકોરજીમાં નહીં. અમારાથી કઈ બચી જાય તો ઠાકોરજી આવે ને. કારણ કે આ બધા માયાના સ્વરૂપો છે. માયામાં ચિત્ત આપણું એટલું છે કે આ સોનાની કિંમત સાથે ભગવાન છે તો સોનાની કિંમત શું? આપણી અંદર ભગવાન છે માટે દાગીનાની કિંમત. આપણાથી ભગવાન જતો રહેશે પછી કોઈ સોનાનું પીવાનું નહીં. પણ માયા સોનાની પીળો રંગ એનો મોહ જગતને એટલો બધો છે કે એનાથી આંખો અંજાઈ ગયેલી એ ભગવાનના રસને અનુભવ કરી શકતી નથી. અનક કપિશા. એ જ રીતે દૂરથી પણ ભગવાનના સ્વરૂપનું આચ્છાદન ભગવાનનું વૈજયંતી માલા કરે. સુંદર વન પુષ્પો અથવા તો રત્નોની બને બે માલા. એક પુષ્પોથી બને, એક રત્નોથી બને. અને રત્નોનો પહેરેલો હાર પણ ભગવાનને ઢાંકી દે. પુષ્પો પણ એની સુગંધથી ભગવત સ્વરૂપનું આચ્છાદન કરી દે. એટલે આ સુંદર ગુલાબનો બંગલો હોય ઠાકોરજીને તો આપણું સરસ આમ ગુલાબની બહુ સરસ બંગલો.